હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 5 સ્વાધ્યાયના દાખલા. આજના વિડીયોમાં આપણે 1 થી 15 બધા જ દાખલા એક સાથે વારાફરતી જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 1 જે થિયોરિટિકલ છે, એટલે કે શાબ્દિક વર્ણન માગે છે અને સાથે સાથે એમાં 5 થી 6 અલગ અલગ વિભાગ છે. તો સૌથી પહેલો વિભાગ લઈએ કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા રૂઢિગત રીતે વપરાતા 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. હવે આપણે એમ કહીએ કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવો છે તો શેની જરૂર પડશે? ઓકે, તો જોઈએ કે સદિશને સંપૂર્ણપણે દર્શાવવા માટે એક તેના 2 ઘટકો, ધારો કે આપણે લઈએ સદિશ, તો તેનો એક ઘટક, તેનો બીજો ઘટક અને તેની સાથે સાથે તેનો કોણ, એમ 3ની જરૂર પડે છે. તો એવી જ રીતે જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરવામાં આવે છે ત્યારે તેને સમજવા માટે 3 ઘટકોની જરૂર પડે છે. અને તે 3 ઘટકો કયા કયા છે? તો સૌથી પહેલા આપણે એક મેગ્નેટિક મેરિડિયન દોરીએ. આ મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયન સાથે જોડાયેલો હોય છે. તો ધ્યાનથી જુઓ કે આપણો પહેલો ઘટક બનશે ડેક્લિનેશન. શું બનશે? ડેક્લિનેશન, ડી. પછી પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર એંગલ ઓફ ડીપ, ફાઈ અથવા તો ડીપ એંગલ. અને આ ડીપ એંગલ જેની જોડે બનાવે છે તે મુખ્ય ઘટક પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સાથેનો ઘટક સાથેનો કોણ, એટલે કે ફાઈને સમજવા માટે એચની જરૂર પડે છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ડેક્લિનેશન એટલે કે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો કોણ. તો અહીંયા પણ સમક્ષિતિજ ઘટક અગત્યનો બને છે. એટલે આપણા માટે ત્રીજો બનશે સમક્ષિતિજ ઘટક. ઉર્ધ્વ ઘટકને આપણે સમજવાની જરૂર નથી. ઓકે, ચલો બી જોઈએ. દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે. બ્રિટનમાં ડીપ કોણનું મૂલ્ય મોટો કે નાનો? ઓકે, તો આપણને ખબર છે કે ભારત લગભગ વિષુવવૃત્ત પર આવેલું છે. ભારત એ લગભગ વિષુવવૃત્ત પર આવેલું છે, જેના કારણે તેનો ડીપ એંગલ જે છે તે નાનો હોય છે. ભારત લગભગ વિષુવવૃત્ત પર છે. એક નકશો દોરીએ તો પૃથ્વીના ગોળાર્ધની અંદર લગભગ ભારત અહીંયા ક્યાંક હોવું જોઈએ, વિષુવવૃત્તની આજુબાજુ. જ્યારે બ્રિટન જે છે તે લગભગ ઉત્તર દિશા તરફ છે. ક્યાં છે? ઉત્તર દિશા તરફ. તો બ્રિટન લગભગ ઉત્તર ધ્રુવ તરફ છે. અને આપણને બધાને ખબર છે કે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર ધ્રુવ પર જઈએ છીએ તેમ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધે છે.
વિષુવવૃત્તથી જેમ જેમ ઉપર તરફ જઈએ છીએ તેમ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધે છે. તો માટે બ્રિટન પાસે જે ડીપ એંગલ છે તે ડીપ એંગલ મોટો હોવો જોઈએ. તે ડીપ એંગલ શું હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ક્લિયર? ચલો ત્રીજું જોઈએ. જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્રરેખાઓનો નકશો બનાવો છો તો શું આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? તો એનું સૌથી સાદું નોલેજ તમારી પાસે એ હોવું જોઈએ કે મેલબર્ન ક્યાં છે. મેઇન વાત એ છે કે મેલબર્ન ક્યાં છે. ઓકે, તો આપણે જ્યારે પૃથ્વીનો નકશો દોરીએ છીએ ત્યારે ઓસ્ટ્રેલિયા એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે, અહીંયા ક્યાંક, અને મેલબોર્ન એ ઓસ્ટ્રેલિયાનું સિટી છે. હવે આપણો પૃથ્વીનો સાદો કોન્સેપ્ટ વિચારીએ તો પૃથ્વીના અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળે છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. તો એનો મતલબ એવો થાય છે કે જે દક્ષિણ ગોળાર્ધ છે તેમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોવાથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની કોઈ પણ સિટી માટે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાનો નકશો દોરો તો તે બહાર તરફનો જ હોવો જોઈએ, કારણ કે ઓસ્ટ્રેલિયા એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલ છે. ચલો આગળ જોઈએ. ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉર્ધ્વ સમતલમાં એટલે કે ઊભું સમતલ મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? હવે જ્યારે આપણે ઉર્ધ્વતલની વાત કરીએ તો ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક જે છે HE તે 0 હોય છે. સાથે સાથે તમારી સોય બી કઈ દિશામાં છે? ઉર્ધ્વતલમાં. એટલે કે તેના પર કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોવાથી તે ગમે ત્યાં સંતુલન સ્થાપી શકે છે. ગમે ત્યાં સંતુલન સ્થાપી શકે છે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. ઈ શું કહે છે? તો કે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ ખરાઈ કરો, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કેટલા માપક્રમનું નીકળશે. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એક્ઝેક્ટલી આપણે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર આટલા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. અને આ સંખ્યાની માપક્રમની કોઈ ખરાઈ કરો તો આપણે એક કામ કરીએ, સૌથી પહેલા વિષુવવૃત્ત પર શોધવાની કોશિશ કરીએ કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર. વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થાય B બરાબર μ0/4πm/r³. μ0/4π 10⁻⁷ m 8×10⁻22. R એટલે શું? R એટલે જુઓ, આ પૃથ્વી છે,
આ પૃથ્વીની અંદર એનું ચુંબક છે, આ એનું વિષુવવૃત્ત છે, તો તેના કેન્દ્રથી આ અંતર, જેને પૃથ્વીની ત્રિજ્યા આપણે આર કહીએ છીએ, તો પૃથ્વીની ત્રિજ્યા આર બરાબર કેટલી થશે? 6400 કિલોમીટર થાય છે, એટલે કે 6.4 10⁶ મીટર જેટલી થાય છે. તો એ કિંમત તમે અહીંયા વાપરી શકો છો કે 6.4 10⁶ એનો ઘન, જે લગભગ 0.310⁻4 ટેસ્લાની આજુબાજુ મળે છે. તો આમ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3×10⁻5 ટેસ્લાના ક્રમનું હોય છે. હવે તમે ધ્રુવ પ્રદેશ પાસે જશો તો અહીંયા 2 ગુણા છે, જેના કારણે 3×6 થશે, એટલે 10⁻4 થી 10⁻5 ક્રમનું જોવા મળે છે. આગળ જોઈએ એફ. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદા જુદા અથવા તો જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? સ્થાનિક ધ્રુવો મતલબ કે આના સિવાય બી ક્યાંક, ધારો કે હું એમ કહું કે ભાઈ અહીંયા બી નોર્થ સાઉથ છે, અહીંયા પણ નોર્થ સાઉથ છે, શક્ય છે, કારણ કે પૃથ્વી એ ઘણા બધા મેગ્નેટિક પદાર્થો ધરાવે છે. જે દરેક સ્વતંત્ર ચુંબકત્વ ધારણ કરે છે, અને તે દરેક સ્વતંત્રનો પોતાનો સ્વતંત્ર છેડો છે, દરેકનો પોતાનો સ્વતંત્ર છેડો આવેલો હોય છે. ક્લિયર? તો આ છે તમારો સ્વાધ્યાયનો પહેલો દાખલો. સ્વાધ્યાયનો બીજો દાખલો. અવકાશના જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. પહેલા દાખલામાં જોયું હતું કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્વતંત્ર ધ્રુવો મળે છે. શું સમય સાથે તે પણ બદલાશે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેના ગણનપાત્ર ફેરફારો જોવા મળે છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બદલાવા માટે સેંકડો વર્ષો લાગે, કરોડો વર્ષો લાગે. ઓકે, તો આવા કરોડો વર્ષોની અંદર બદલાય છે. ઓછા સમય અંતરાલમાં થતા ફેરફારો સંપૂર્ણ રીતે આપણે તેને નકારી ના શકીએ. ફેરફારો થાય, જેમ કે 10 વર્ષે એટલે કે દશકમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, એ ફેરફાર પણ આપણા માટે જરૂરી છે, ગણનપાત્ર માટે ખૂબ જ અગત્યનો હોય છે. તો આમ આપણે દશકના દાયકામાં પણ એ ફેરફારોને જોઈ શકીએ છીએ. બીજું જોઈએ, પૃથ્વીના કોરમાં લોખંડ છે તેમ જાણીએ છીએ, આમ છતાં ભૂશાસ્ત્રીઓ તેના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? પૃથ્વીના ગર્ભનું તાપમાન ખૂબ જ ઊંચું છે. પૃથ્વીના ગર્ભનું તાપમાન લોખંડને ફેરોમેગ્નેટિક અવસ્થામાં રહેવા દેતું નથી. કે ગર્ભનું જે તાપમાન છે, ગર્ભનું તાપમાન પૃથ્વીના લોખંડને ફેરોમેગ્નેટિકમાં રહેવા દે નહીં. એટલા માટે તે ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકતું નથી. આગળ જોઈએ, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારોમાં, કોરની બહાર થોડુંક બહાર
વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે, તે આપણને ખબર છે. આ પ્રવાહોને જાળવી રાખવા માટે કઈ બેટરી એટલે કે ઉર્જાનો સ્ત્રોત હશે? તો પૃથ્વીના કેન્દ્રમાં એક અને માત્ર એક ઉર્જાનો સ્ત્રોત છે, રેડિયો એક્ટિવ તત્વો, જે આપણે 13મા ચેપ્ટરમાં ભણીશું કે તેમાંથી કેટલી પ્રચંડ અને વિપુલ પ્રમાણમાં ઉર્જા આપણને મળે છે. નેક્સ્ટ ડી, પૃથ્વી એ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાઈ હશે? ભૂશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શકતા હશે? તો આના માટે એક જ મતલબ નીકળે છે, ઘનીકરણ, ઠારણ વ્યવસ્થા. આપણને બધાને ખબર છે કે ભાઈ આ જે પથ્થરો છે તે કોઈ આજ વર્ષો પહેલાના પથ્થરો નહોતા. ઓકે, જ્યારે આવા ખડકો બને છે, ખડકોનું જ્યારે ઘનીકરણ થાય છે, ખડકો જ્યારે બને છે ત્યારે તેમાં કેટલાક ચુંબકીય ક્ષેત્રો તે જ અવસ્થામાં રહી જાય છે. તો ખડકની ઉંમર પરથી ખબર પડી જાય કે તે વખતે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય કેટલું હશે. જેમ આગળ વાત થઈ તેમ કે ચુંબકીય ક્ષેત્રમાં જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. તો એ જુદું જુદું ચુંબકીય ક્ષેત્ર આવા ખડકોની અંદર સ્થિર થઈ જાય છે, જે આપણને મળે છે. ખડકની ઉંમર પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની ઉંમર નક્કી કરી શકીએ છીએ. ઈ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે 3000 કિલોમીટરથી વધુ તેના ડાયપોલ આકારથી જુદું પડે છે. આ કારણો ઓકે કયા કયા હોઈ શકે છે? આપણે આ પૃથ્વી લઈએ અને ત્યાંથી આપણે 3000 કિલોમીટર આપણે દૂર લઈ લઈએ. 3000 કિલોમીટર દૂર એટલે કે આ વિસ્તાર જે છે તે શું છે? તો આ વિસ્તારને આપણે આયનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, જ્યાં પ્રચંડ પ્રકારના સૌર ઉર્જાના પવનો વાતા હોય છે, અલગ અલગ હલચલો થતી હોય છે. તેવા અંતરે, તેટલા અંતરે આવા હલચલમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોતાનો મૂળ આકાર ન જાળવી શકે. તેટલા માટે આ અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ આકારનું હોતું નથી. લાસ્ટ એફ, તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લા ના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? જોઈએ. જ્યારે કોઈ તારો ભ્રમણ કરે છે ત્યારે તેનું ભ્રમણ માર્ગ mv બરાબર qb લઈએ છીએ. કેવી રીતે? ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વીજભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે તેનું સૂત્ર r બરાબર mv/qb મળે. તો r ચલે છે 1/b. 1/b એટલે 10⁻12 નો ક્રમ, જે અંશમાં જાય તો લગભગ 10⁻12 નો ક્રમ મળે છે. નાનું અંતર હોત, ઓકે, કે ભાઈ અહીંયા 10⁻2, 10⁻5, 10⁻10 આવ્યું હોત તો ચાલી જાત, પણ 10⁻12 એટલે કે મોટા અંતર માટે આ તેનો ગતિપથની ત્રિજ્યા બને છે, અને આટલી મોટી ત્રિજ્યાને આપણે અવગણી ના શકીએ. નાની ત્રિજ્યા હોત 10⁻2, 10⁻5, 10⁻8, 10⁻10 તો આપણે અવગણત, પણ આટલી મોટી ત્રિજ્યાને આપણે અવગણી શકતા નથી. તો આ છે તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. હવે આવે છે ત્રીજો ન્યુમેરિકલ. શું કહે છે? નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તે રીતે મૂકતા 4.5 10⁻2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ m શોધો. ટોર્ક આપેલું છે, b આપેલું છે, થીટા આપેલું છે. ઓકે, હંમેશા
કિંમતોની નીચે સંજ્ઞા લખો. તો એવું કહેવાય કે ચુંબકમાં મળતું ટોર્ક tau is equals to mb sin theta મળે છે. એમને કરતા બનાવો તો ટાઉ છેદમાં બી સાઇન થીટાના સ્થાને 30 લખી શકું છું. હવે ટાઉની કિંમત છે 4.5 10⁻². બીની કિંમત છે 0.25 સાઇન 30 એટલે 1/2 છેદનો છેદ ક્યાં જાય અંશમાં 9 થાય 36 10⁻². 0.36 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. ટોર્ક ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ બાય ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા જૂલ પ્રતિ ટેસ્લા મળે છે. ચોથો દાખલો. મેગ્નેટિક મોમેન્ટ m is equals to 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લા એટલે અહીંયા m આપેલો છે સંજ્ઞા છે જ અહીંયા b લખી દઈએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણ એક સ્થિર બને બીજી અસ્થિર બને. સ્થિર ક્યારે બને જ્યારે થીટા બરાબર 0 હોય. અસ્થિર ક્યારે બને જ્યારે થીટા બરાબર 180 હોય. થિયરીની અંદર આ કોન્સેપ્ટ સમજાવેલા છે. ત્યારે તેની સ્થિતિ ઊર્જા શોધો. યુ શોધો. mb theta u તો થાય u is equals to mb cos theta. તો સૌથી પહેલા સ્થિર અવસ્થામાં થીટા બરાબર 0 ડિગ્રી u is equals to minus mb cos theta. માઇનસ 0.32 0.15 cos 0 cos 0 થાય 1 તો 0.32 ગુણ્યા 0.15 0.048 જૂલ થાય છે. 0.048 જૂલ થાય છે. આગળ જોઈએ નંબર 2. તો કે અસ્થિર અવસ્થા હોય. અસ્થિર અવસ્થા માટે થીટા બરાબર 180 માઇનસ mb cos 180. તો m ની કિંમત 0.32 b ની 0.15 cos 180 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 0.048 જૂલ જવાબ આવે છે. તો આ છે તમારો ચોથો ન્યુમેરિકલ. ચલો પાંચમો દાખલો. ખૂબ નજીક વીંટાળેલા 800 આટા n વાળા 2.5 10⁻⁴ મીટર સ્ક્વેર એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા મીટર સ્ક્વેર પરથી જ ખબર પડે છે એરિયા છે. સોલેનોઇડમાં 3.0 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે તે પણ ગણો. ઓકે, હવે આપણે સોલેનોઇડને ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. જે સોલેનોઇડ છે
તે સોલેનોઇડ અને ગજિયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્રોના સમીકરણો સમાન છે તથા સોલેનોઇડને પણ તમે ગજિયા ચુંબકની જેમ ટુકડા પાડશો તો પણ તેમાં સ્વતંત્ર NS બનતા જાય છે। જેમ કે આપણી પાસે આ એક સોલેનોઇડ છે, આ એનો ધારો કે N છે, S છે, આંટા વીંટાળેલા છે, બરાબર, આંટા વીંટાળેલા છે। હવે જ્યારે હું આના ટુકડા કરીશ તો એ પણ સ્વતંત્ર NS તરીકે જ વર્તે છે। તો આમ તે ગજિયા ચુંબકની જેમ વર્તન કરે છે। આ સંજોગોમાં તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય છે M equals to NIA 800 3 2.5 10⁻⁴। ओके 800 गुण्या 2.5 2000 गुण्या 6000 10⁻⁴ 0.6 जूल पर टेस्ला अथवा तो एम्पियर इंटू मीटर स्क्वेर थाय छे। छठो दाखलो स्वाध्याय 5.5 में दर्शावेल सोलेनोइड शिरोलंब दिशा में मुक्त करी शके तेम होय। समक्षितिज दिशा में 0.25 टेस्ला बी जेटलू नियमित चुंबकीय क्षेत्र लगाडवामां आवे छे। तो ज्यारे सोलेनोइडनी अक्ष क्षेत्र साथे 30 डिग्रीनो कोण बनावे त्यारे टॉर्क केटलू हशे? ओके शू परिस्थिति कीधी छे के धारो के आपणी पासे एक सोलेनोइड छे, हूँ आटा नहीं दौड़तो, नहीं तो आटा दौरीश तो पछी कशुं नहीं देखाय। आ एनी अक्ष छे। आ सोलेनोइड ने नियमित चुंबकीय क्षेत्र में गोठववामां आवे छे आवी रीते। तेनी अक्ष थीटा कोण रचे छे? आ बी। ओके तो अहींया तेमां उद्भवतुं टॉर्क तो के सोलेनोइड पर लागतुं टॉर्क tau is equals to mb sin theta। m આગળના દાખલામાં જે m આવ્યો છે તેનો ઉપયોગ કરવાનો છે 0.6, b આપેલો છે 0.25 sin 30 sin 30 એટલે 1/2 આખાનો જવાબ કરશો 0.075 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ પણ લઈ શકાય છે। તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 6। ચલો सातमो दाखलो एक मैग्नेटिक मोमेंट 1.5 जूल पर टेस्ला एम धरावतो गजियो चुंबक नियमित चुंबकीय क्षेत्र बी 0.22 टेस्ला साथे एक रेखस्थ मतलब के थीटा बराबर 0 रहेलो छे। बाह्य टॉर्क द्वारा केटलू कार्य करवू पड़े? कार्य कि तेनी मैग्नेटिक मोमेंट क्षेत्रनी लंब दिशा में और क्षेत्रनी विरुद्ध दिशा में गोठवाय। लंब थीटा बराबर 90 थीटा बराबर 180। तो तमे ध्यानथी जुओ तो पहलो खूणो छे थीटा बराबर 0, त्यारबाद थीटा बराबर 90 ने थीटा बराबर 180 मळे छे।
તો સૌથી પહેલો કિસ્સો આપણે લઈએ કે ક્ષેત્રને લંબ દિશામાં, ક્ષેત્રની લંબ દિશામાં જ્યાં θ બરાબર 90 ડિગ્રી થાય તો u ઇઝ ઇક્વલ્સ ટુ mb, સૂત્ર છે cos θ1 માઇનસ cos θ2, m 1.5 1.22 cos 0 cos 90, 1.5 ગુણ્યા 0.22 0.33 cos 0 1 cos 90 0 થાય 0.33 જૂલ. નંબર 2 શું માંગ્યું છે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં θ2 બરાબર 180 તો u ઇક્વલ્સ ટુ mb, θ1 0 θ2 180, 1.5 b તરીકે આવશે 0.22 cos 0 1 cos 180 માઇનસ 1 0.33 ગુણ્યા 2 0.66 જૂલ તમારો જવાબ આવશે. હવે શું કહે છે બી? તો કે કિસ્સા 1 અને 2 માં લાગતું ટોર્ક શોધો. કેટલું ટોર્ક લાગે છે તે શોધો. નંબર બી, કિસ્સો નંબર 1. કિસ્સા નંબર 1 ની અંદર θ બરાબર 90 તો tau is equals to mb sin theta, m 1.5 b 22 sin 91 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. આ બંને સરખા થશે. કિસ્સો નંબર 2 θ બરાબર 180 tau is equals to mb sin 180. sin 180 કેટલા થાય? 0. તો બીજા કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગતું નથી. તો આ છે તમારો 7મો દાખલો. 8મો દાખલો શું કહે છે? 2000 આટા n અને 1.6 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે કે ક્ષેત્રફળ જેટલું આડછેદ ધરાવતા એક સોલેનોઇડ માંથી 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તેના કેન્દ્રમાંથી એવી રીતે લટકાવો કે જેથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ m કેટલી હશે? જો સંજ્ઞા પરથી તમને લગભગ સૂત્ર આઈડિયા આવી જશે કે સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ જે છે તેનું સૂત્ર છે m બરાબર NIA, નિયા તરીકે n માં 2000, i તરીકે 4, 1.6 10⁻⁴. ઓકે, હવે આનો ગુણાકાર લઈએ તો 1 2 3 4 2 8 અથવા તો 16 64 12.8 10⁻⁴ 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. બીજો વિભાગ શું કહે છે? જો સોલેનોઇડ સાથે
30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 7.5 10⁻2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્ક કેટલા હશે? આપણે કુલ બળ આપી દઈશું. ઓકે, હવે જુઓ અહીંયા બી ની ચર્ચા કરીએ તો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં છે, આવી રીતે. એવામાં આપણે 30 ડિગ્રીના હિસાબથી એક સોલેનોઇડ ગોઠવ્યો છે. આ રીતે આ જેની અક્ષ છે, 30 ડિગ્રીનો કોણ રચે છે. કેટલો રચે છે? 30 ડિગ્રીનો કોણ રચે છે. હવે ધ્યાનથી જુઓ. આ ધારો કે તેનો સાઉથ છેડો છે, આ ધારો કે તેનો નોર્થ છેડો છે, અને આ જ રીતે તે ગોઠવાય. આ કિસ્સામાં ચુંબક આપણે આવી રીતે વર્તન કરે NS. ચુંબક આ રીતે વર્તન કરે છે NS. આ પરિસ્થિતિની અંદર N અને S વચ્ચે લાગે છે આકર્ષણ બળ, જે આ દિશામાં છે. N છેડા પર લાગતું બળ Fn. તેવી જ રીતે N અને S પર લાગતું બળ Fs. તો અહીંયા જે બળો લાગે છે તે વિરુદ્ધ દિશાના છે. તો લખી શકાય કે ભાઈ Fn અને Fs સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો છે. Fn અને Fs સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. માટે સૂત્ર થાય Fn is equals to minus Fs. તેના પર લાગતું પરિણામી બળ Fn plus Fs બરાબર 0, જેને આપણે F કહીએ અથવા તો Fr કહીએ. રિઝલ્ટન્ટ બળ કેટલું લાગે છે? 0 લાગે છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ આપણને ટોર્ક પણ માંગ્યું છે. તો ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા 1.28 7.5 10⁻2 sin 30 તરીકે આવે 1/2 મળે છે, જેની કિંમત થાય છે 48 10⁻3 જૂલ. જૂલ. તો આ છે તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો. નવમો દાખલો. 16 આંટા N અને 10 સેમી ત્રિજ્યા R ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. 5 10⁻2 ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવી છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી આંદોલન કરે છે. ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે? જડત્વની ચાકમાત્રા એને માગી છે, ધ્યાનથી કિંમત મૂકવી પડશે. તો આપણે અહીંયા આપણી સંજ્ઞા પ્રવાહને આપણે સ્મોલ આઈ લઈએ. હવે આગળ જોઈએ
શું કહેવા માંગે છે કે ભાઈ n આંટા ધરાવતું પૂંછડું આ રીતે છે અને એ અચાનક આ કન્ડિશનમાં છે, બરાબર. હવે જ્યારે એને છોડી દેવામાં આવે ત્યારે તે ભ્રમણ કરે છે આવૃત્તિથી. તો એનું સૂત્ર થાય છે કે ભાઈ આવૃત્તિ નું સૂત્ર તમારે અહીંયા લખવું પડશે. આવૃત્તિનું સૂત્ર છે ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પાઈ અંડર રૂટ ઓફ mb છેદમાં i શોધવાનો છે 1/4 પાઈ સ્ક્વેર m તરીકે NIAB. i ને કરતા બનાવો. NIA તરીકે પાઈ આર સ્ક્વેર b છેદમાં 4 પાઈ ન્યુ સ્ક્વેર પાઈ સ્ક્વેર. એક પાઈ ગયા તો છેલ્લે આવે NIR સ્ક્વેર b છેદમાં 4 પાઈ ન્યુ સ્ક્વેર. આવૃત્તિ માટેની વાત છે. હવે કિંમતો મૂકીએ તો n તરીકે તમારી જે કિંમત આવે છે તેને જોઈએ તો 16 છે, પ્રવાહ 0.75 છે, ત્રિજ્યા 10. હવે ત્રિજ્યાને આપણે થોડુંક વ્યવસ્થિત અરેન્જ કરીએ કે ત્રિજ્યા r બરાબર કેટલી છે 10 સેન્ટીમીટર, જેને કહેવાય 10⁻1 મીટર, જેનો આપણે જોઈએ છે વર્ગ તો થાય 10⁻2. બી તરીકે આવે છે 5 10⁻2 ટેસ્લા, 4 3.14. આવૃત્તિ 2 સેકન્ડ ઇનવર્સ નો વર્ગ થાય 4, ચોકું 16. ઓકે, બધાનો જવાબ લાવો 1.94 10⁻4 કિલોગ્રામ મીટર સ્ક્વેર મળે છે. 1.194 10⁻4 કિલોગ્રામ મીટર સ્ક્વેર મળે છે. તો આ છે તમારો સ્વાધ્યાયનો 9મો દાખલો. દાખલા નંબર 10. મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવે છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ જેટલો છે. તો આ સ્થળે ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. સમક્ષિતિજ ઘટક એટલે કે HE આપેલો છે. ફરીથી રકમ વાંચીએ કે મેગ્નેટિક મેરેડિયનની સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ બરાબર આ રીતે જે અહીંયા 22 ડિગ્રીનો કોણ બનાવે છે. કેટલા ડિગ્રીનો બનાવે છે? 22 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ તમારો HE, આ BE, આ ZE. ઓકે, તો સૂત્ર વાપરીએ સમક્ષિતિજ ઘટકનું. સમક્ષિતિજ ઘટક HE બરાબર BE cos I ઇન્ક્લિનેશન. BE ને કરતા બનાવો HE છેદમાં cos 22. HE ની કિંમત આપી છે 0.35 cos 10⁻4
cos 22 cos 22 ની કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે 0.38 cos 22 ની કિંમત તમે લઘુગણક ટેબલ પરથી મેળવી લેવું. cos 22 ની કિંમત લઘુગણક ટેબલ પરથી મળી જશે. ચલો 11મો દાખલો. આફ્રિકાના કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે. નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો કોણ બનાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને તેનું મૂલ્ય શોધો. હવે તમારે અહીંયા જે મેઇન કામ કરવાનું છે એ છે એની ફિગર. મારે ફિગર ઉપર કામ કરવાનું છે. તો હું તમને એકદમ ઈઝી પેટર્ન બતાવું છું. એ પેટર્નની મદદથી તમે જોશો તો લગભગ તમને કોઈ તકલીફ નહીં પડે. આ બે સમતલ છે આપણા. શું કહે છે કે ચુંબકીય સોય ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ, એટલે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આ જે છે એ આપણો ભૌગોલિક ઉત્તર 12 ડિગ્રીએ વળે છે. એટલે કે અહીંયા ક્યાંક વળે, આ રીતે 12 ડિગ્રી બતાવે. આ ખૂણાને આપણે શું કહીએ છીએ? ડીપ એંગલ. ડીપ એંગલ એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો છે 12 ડિગ્રી. હવે મેગ્નેટિક મેરિડિયનમાં, મેગ્નેટિક મેરિડિયન એટલે આ મેરિડિયન સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે આ સમક્ષિતિજ 60 ડિગ્રીનો કોણ બનાવે છે. આ 60 ડિગ્રી. આ ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સાથે 0.16 ગોસ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું આપણે મૂલ્ય શોધીએ તો ZD, sorry, my mistake. HE is equals to BE cos I. BE is equals to HE by cos I ના સ્થાને 60 ડિગ્રી. HE 0.16 cos 60 1/2 તો થાય 0.35 ગોસ. ટેસ્લામાં કન્વર્ટ કરી શકો છો, પણ એ ધ્યાનથી જોવાનું છે કે ટેસ્લામાં કંઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. હવે વાત કરીએ દિશાની. તો દિશા શું કહે છે? તો આપણને ખબર છે કે ભાઈ આ જે છે તે તેનો નોર્થ છે. ઓકે, તો આના પ્રમાણે જોઈએ તો નોર્થ અને વેસ્ટ. તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા 12 ડિગ્રી ઉત્તરથી પશ્ચિમ અને 60 ડિગ્રી સમક્ષિતિજ થી ઉપર છે. 60 ડિગ્રી સમક્ષિતિજથી ઉપર લેવામાં આવે છે. 60 ડિગ્રી સમક્ષિતિજ સાથેનો કોણ છે અને આને 3 ડાયમેન્શનલ વ્યૂ તરીકે વિચારો. બરાબર? તો 60 ડિગ્રી સમક્ષિતિજથી ઉપર લેવામાં આવે છે અને 12 ડિગ્રી પૂર્વથી પશ્ચિમ તરફ લેવામાં આવે છે. સ્વાધ્યાયનો 12મો. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે 10⁻⁴ મીટર અંતરે એક ચુંબકની અક્ષ પર અને બીજું વિષુવવૃત્ત રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય બંને શોધો. ઓકે, સૌથી પહેલા આપણે લઈએ અક્ષ પર.
ધારો કે આ ચુંબક છે N થી S, આ 10 સેન્ટીમીટર અંતર છે R. ક્લિયર? તો જોઈએ કે ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર અથવા તો B1 લઈએ μ0/4 પાઈ 2m ભાગ્યા r ક્યુબ, μ0/4 પાઈ 10⁷ ઘાત 2 m તરીકે 0.48 r 10⁻3 0.96 10⁻4 ઘાત ટેસ્લા, જેને કહેવાય છે 0.96 ગોસ. ઓકે. નંબર 2, વિષુવવૃત્ત પર ધારો કે આ ચુંબક છે, આ વિષુવવૃત્ત પર છે, તો વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0/4 પાઈ m/r ક્યુબ, અથવા તો એવું કહી શકાય કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર એ અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું હોય છે. તો B1 તરીકે 0.96 ભાગ્યા 2 0.48 ગોસ આપણને જવાબ મળે છે. હવે વાત કરીએ દિશાની. ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય, બહાર તરફ. એટલે કે ચુંબકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશા S થી N છે. ધ્યાનથી જુઓ, ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ છે. આપણે એવું કહી શકીએ છીએ કે તે M ની દિશામાં છે. શેની દિશામાં છે? M એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા છે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં જાય છે? તો ડાબેથી જમણે. તો ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ રીતે નીકળે છે અને અહીંયા અંદર પ્રવેશે છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે છે, M થી વિરુદ્ધ, એટલે કે N થી S અથવા તો M થી વિરુદ્ધ તરફનો હોય છે. તો આ છે દિશા. તો આ હતો તમારો 12મો દાખલો. એક્ઝામ્પલ નંબર 13. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. જસ્ટ એક ટ્રિક ન્યુમેરિકલ છે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. આપણે એવું વિચારીએ કે ધારો કે ચુંબક આવી રીતે મૂકેલો છે, NS. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર, આ કેન્દ્રથી P બિંદુ પાસે તટસ્થ બિંદુઓ મળે છે. એટલે કે હમણાં આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ચુંબક માટે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, અથવા તો B એક્સિસ લખી દઉં છું. ઓકે, અહીંયા એક શબ્દ વાપર્યો છે કે તટસ્થ બિંદુઓ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે અને ડીપ કોણ 0 છે. તટસ્થ બિંદુ માટેની શરત શું છે?
કે કોઈ પણ જગ્યાએ તટસ્થ બિંદુ ત્યાં જ મળતા હોય જ્યાં ચુંબકીય ક્ષેત્રના બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. એનો મતલબ એ થયો કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કરતા વિરુદ્ધ દિશામાં છે. બી અર્થ, જેની શરત નીચે પણ આપેલી છે કે તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એક્સિસ અને પૃથ્વીના ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક એટલે કે બીઈ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. અને ના હોય તો બી આપણને ખબર છે કે જ્યારે તટસ્થ બિંદુ મળે ત્યારે ચુંબકીય ક્ષેત્રો ના મૂલ્યો સમાન અને વિરુદ્ધ બને છે. સમાન અને વિરુદ્ધ બને છે. તો એનો મતલબ એ થયો કે બી એક્સિસ ઇઝ ઇક્વલ્સ ટુ બીઈ. તમને એમ થશે કે સર બીઈ કેમ લખ્યું? તો એનું કારણ છે કે ત્યાં HE આવે, HE ઇક્વલ્સ ટુ બીઈ cos 0 1 થાય. કેમ cos 0? દીપકોણ શૂન્ય છે, દીપકોણ શૂન્ય છે, તો HE બરાબર બીઈ. એટલા માટે મેં ત્યાં બીઈ લખ્યું છે. શરત નંબર 1. શરત જ લેવાની છે, શોધવાનું કંઈ નથી. હવે જોઈએ ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર. ધારો કે આ ચુંબકના કેન્દ્રથી તેનો લંબ દ્વિભાજક એટલે કે આ બિંદુ આટલા જ અંતરે 14 સેન્ટીમીટર પર જ, આટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરીને n થી ક્યાં જશે? આ દિશામાં જશે. બી ઇક્વેટર, વિષુવવૃત્ત. વિષુવવૃત્તને કહેવાય ઇક્વેટર. ઓકે, તો અહીંયા એક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આવે. કેમ આવે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કંઈ આ રેખા પૂરતું મર્યાદિત નથી. એ તો બધે જ હશે. અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, આખા પૃથ્વી પર હશે. તો અહીંયા મળશે. ઓકે, તો લંબ દ્વિભાજક પર મળતું, લંબ દ્વિભાજક પર મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી બરાબર બી વિષુવવૃત્ત વત્તા બીઈ. તમને ખબર છે કે વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર તેના અક્ષના ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું મળે, તથા બીઈ બરાબર બી એક્સિસ થાય છે પરિણામ 1 પરથી. બીઈ બરાબર બી એક્સિસ થાય છે. તો આ થાય લસા પ્રમાણે 3/2 બી એક્સિસ. બી એક્સિસ બરાબર 0.36, 18 તરી 54, 0.54 ગોસ આપણો જવાબ મળે છે. ઓકે, તો આ છે તમારો 13મો ન્યુમેરિકલ. 14મો ન્યુમેરિકલ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો નવા સ્થળે તટસ્થ બિંદુઓ ક્યાં ક્યાં મળશે? આપણે એમ કહીએ કે ભાઈ ચલો હમણાં આપણે જોયું તે પ્રમાણે આપણો n અને s જે હતો, અહીંયા n હતો, અહીંયા s હતો. 180 ડિગ્રી ઘુમેડો એટલે આ થઈ જાય s, આ થઈ જાય n. ઓકે, તો અહીંયાથી તટસ્થ બિંદુ તો 14 સેન્ટીમીટર અંતરે જ મળે. કેમ એવું? સોરી, આ વખતે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે. આ વખતે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે.
એ હશે BE અને આ જ હશે આપણા માટે B એક્સિસ. કેમ એવું? તો તમે ધ્યાનથી જુઓ, તમને ખબર પડશે કે 14 સેન્ટીમીટર અંતરે, જૂના કેસમાં 14 સેન્ટીમીટર અંતરે પરિસ્થિતિ આવી હતી, તેના મૂલ્યો સમાન હતા. તો 14 સેન્ટીમીટરે મૂલ્યો સમાન હશે. તમે ચુંબકને બદલ્યો નથી, ચુંબકને ઘુમાવ્યો છે, જેના કારણે મૂલ્યો નથી બદલાતા, માત્ર દિશા બદલાય છે. તો હું અહીંયા લખીશ કે ચુંબકને ઘુમાવાથી મૂલ્યો ન બદલાય, માત્ર દિશા બદલાય છે, જેથી મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો BE ઇઝ ઇક્વલ્સ ટુ B એક્સિસ આજે પણ મળે છે આપણને, પણ તટસ્થ બિંદુ ના મળે, વિરુદ્ધ નથી એટલે તટસ્થ બિંદુ નહીં મળે, જેની આપણને જરૂર પણ નથી. હવે આપણે ફરીથી આગળ જઈએ અને વિચાર કરીએ કે આપણી પાસે SN છે, N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે છે અને અહીંયા જાય છે B ઇક્વેટર. ઓકે, જ્યારે તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ તો આ દિશામાં જ છે, B અર્થ. તો એક શબ્દ વાપર્યો છે કે નવા તટસ્થ બિંદુઓ કયા અંતરે મળશે. ધારો કે આ અંતર D છે, આ અંતરે એટલે કે લંબ દ્વિભાજક પર લખાય કે લંબ દ્વિભાજક પર D અંતરે B ઇક્વેટર બરાબર B અર્થ, BE બરાબર BE થાય છે. હવે આપણને ખબર છે કે BE બરાબર તો B એક્સિસ છે, B ઇક્વેટર. B એક્સિસ એટલે કે μ0/4π 2m બાય 14 સેન્ટીમીટર એટલે કે 0.14 નો ઘન. અક્ષ ઉપર μ0/4π m/dq. કેન્સલ કેન્સલ, પલટો. dq બરાબર 0.14 નો ઘન છેદમાં 2. ઘનમૂળ લો, d બરાબર 0.14 ઘનમૂળમાં 2, તો છેલ્લો જવાબ આવે 0.1116 મીટર એટલે કે 11.16 સેન્ટીમીટર જવાબ આવે છે. કેટલો આવે છે? 11.16 સેન્ટીમીટર જવાબ આવે છે. એક્ઝામ્પલ નંબર 15. 5.25 10⁻² જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યું છે. ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર અને અક્ષ પર, અહીંયાથી સ્ટેટમેન્ટ જરા તોડજો, લંબ દ્વિભાજક પર અને અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈને આપણે અવગણીએ છીએ.
ઓકે, નો પ્રોબ્લેમ, લેટ્સ ગો. સૌથી પહેલા લંબ દ્વિભાજક પર ઓકે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફરતી 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 આ બાજુ જાય, બી ઇક્વેટર. ઓકે, આ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH. હવે જુઓ, આ થાય છે પરિણામી ક્ષેત્ર. કેવી રીતે છે બતાવો. બી લખ્યું છે કે કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે, એટલે કે 45 ડિગ્રી. કેટલા અંતરે? ડી અંતરે. કેટલા અંતરે? ડી અંતરે. તો લખીએ tan 45 બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. અને થોડું દોરીએ આપણે વ્યવસ્થિત. તો આ થાય આપણો BH, આ થાય આપણો બી ઇક્વેટર, આ થાય આપણો બી 45 ડિગ્રી. ઓકે, આ છે બી ઇક્વેટર. તો tan 45 બરાબર સામેની બાજુ એટલે કે બી ઇક્વેટર ભાગ્યા પાછળની બાજુ એટલે કે BH. tan 45 થાય 1 એટલે કે બી ઇક્વેટર બાય BH. તો આપણે લખીએ તો BH ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇક્વેટર. BH 0.42 ગોસ 10⁻⁴ ટેસ્લા. બી ઇક્વેટર થાય μ0/4π m/r³, જેને આપણે r1 તરીકે અથવા તો d1 તરીકે લઈએ તો d1³. ઓકે, ચલો d1³ ને આપણે ઉપર લઈ લઈએ. μ0/4π 10⁻⁷ m તરીકે 5.25 10⁻², d અરે 0.42 10⁻⁴ નીચે આવશે. ઓકે, તો આના પરથી આપણે ભાગાકાર આપીએ તો આપણો ભાગાકાર મળે છે કંઈક 17.675 10⁻⁵. ઓકે, oh sorry 17.675 નહીં, oh my mistake, it's 12.5 10⁻⁵. 12.5 10⁻⁵. તો આમ બાર 12.5 ને આપણે કન્વર્ટ કરીએ તો 125 10⁻⁶. ઘનમૂળ કાઢો તો 125 નું ઘનમૂળ 5 10⁻² મીટર, 5 સેન્ટીમીટર મળે છે. કેટલું મળે છે? 5 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. હવે આપણે જોઈએ કે તેની અક્ષ પર બી એક્સિસ પૃથ્વીનો ઘટક તો આ દિશામાં છે, જે આગળ પણ લીધો હતો. અહીંયા બી જે અહીંયા 45 નો બનાવે છે. તો શરત તો એની જ છે, શરતમાં તો કોઈ બદલાવ છે નહીં, એઝ ઇટ ઇઝ જ છે.
કે અહીં 1045 is equals to b-axis by bh. માટે b-axis is equals to bh. Okay. bh is equals to b equator. mu 0 છેદમાં 4 pi 2m by d2 cube d2 લો આને b ઇક્વેટર તરીકે mu 0 4 pi m છેદમાં d1 ક્યુબ કેન્સલ આગળ કર્યું તે જ ન્યુમેરિકલમાં જવાનું છે આને પલટાવો d2 cube by 2 is equals to d1 cube. That implies d2 is equals to સામે જવા દો cube root of 2 d1. ઓકે અને d1 ની કિંમત તમને ખબર છે કે 5 સેન્ટીમીટર મૂકો તો મને જવાબ મળે 6.3 સેન્ટીમીટર તમારો જવાબ આવે છે તો આ છે તમારો 15મો ન્યુમેરિકલ અને અહીંયા આપણે સ્વાધ્યાયના દાખલાનો પૂર્ણાહુતિ કરીએ છીએ